જય શ્રી કૃષ્ણ બધાને. હું સોનલ પટેલ આજની ધોરણ 3, 4 અને 5ની ગુજરાત કો જાનો ક્વિઝ કોમ્પિટિશનમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો અને સર્વ શિક્ષક ભાઈ બહેનોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સમયનો અભાવ હોવાના કારણે સીધો જ કોમ્પિટિશન શરૂ કરી દઈએ. તો આ કોમ્પિટિશનની અંદર આપણી 4 ટીમો છે જે ફાસ્ટ એન્ડ ફિંગર રાઉન્ડમાંથી સિલેક્ટ થઈને આવેલા વિદ્યાર્થીઓ છે. એમાં ગૌરવ ટીમ, વિશ્વાસ ટીમ, સ્નેહ ટીમ અને વાત્સલ્ય ટીમ. આ 4 ટીમ માટે તાળીઓ થઈ જાય. સરસ. 4 ટીમના વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન જે ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે. હવે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરીએ આપણે. આ કોમ્પિટિશનમાં આપણા જજીસ તરીકે ધ્રુવીબેન છે, તો એમના માટે પણ તાળીઓ થઈ જાય. સરસ. હવે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરીએ એ પહેલાં 4 ટીમ તમને એક નિયમ સમજાવી દઉં પ્રથમ રાઉન્ડના, કે તમને દરેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ 20 પ્રશ્નો છે. દરેક ટીમને 5-5 પ્રશ્નો પૂછવામાં આવશે વારાફરથી. બરાબર? દરેક પ્રશ્નનો જો તમે સાચો જવાબ આપો છો તો તમને એક પ્રશ્નના 10 માર્ક્સ મળવાપાત્ર છે. અને જો તમે ખોટો જવાબ આપો છો તો એ પ્રશ્નનો જવાબ ઓડિયન્સમાંથી લેવામાં આવશે. બરાબર? એના કોઈ એ પ્રશ્ન પાસ નહીં થાય કે એના કોઈ પ્લસ પોઈન્ટ નહીં મળે તમને. જો પ્રશ્નનો જવાબ સાચો પડ્યો તો 10 માર્ક્સ અને ના પડ્યો તો 0 માર્ક્સ. બરાબર? સમજાઈ ગયું? રેડી? તો આપણે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરીએ છીએ. રાઉન્ડનું નામ છે 1 મિનિટ. આ રાઉન્ડનો પહેલો પ્રશ્ન ટીમ સ્નેહ માટે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તમારી પાસે ટાઈમ છે. તમે તમારી આગળ પડેલું માઇક લઈ ટીમની અંદર ડિસ્કસ કરી જવાબ આપી શકો છો. કચ્છ. રાઈટ આન્સર. જજીસ, આ ટીમને આ પ્રશ્નના જવાબના 10 માર્ક્સ મળવાપાત્ર છે. ચલો હવે ટીમ વાત્સલ્ય રેડી? તમારા માટે બીજો ક્વેશ્ચન છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કયા હતા? તમારી પાસે જીવરાજ મહેતા. રાઈટ આન્સર, ડૉક્ટર જીવરાજ મહેતા. વેરી ગુડ ટીમ વાત્સલ્ય. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટીમ વિશ્વાસ માટે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? તમે ગ્રુપની અંદર ડિસ્કસ કરી સાચો જવાબ આપી શકો છો. જવાબ સાચો હોય તો જ આપજો, નહીં તો સીધો. વડનગર. વેરી ગુડ. રાઈટ આન્સર. વડનગરમાં આવેલું છે કીર્તિ તોરણ. ચોથો પ્રશ્ન છે ટીમ ગૌરવ માટે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? ગુજરાત રાજ્યનું જય જય ગરવી ગુજરાત. રાઈટ આન્સર. સરસ. પહેલા રાઉન્ડનો એક રાઉન્ડ પૂરો થયો. એમાં 4 ટીમને સરસ જવાબ આપ્યા છે, એ બદલ તાળીઓ થઈ જાય 4 ટીમ માટે. હવે ટીમ સ્નેહ રેડી? 5મો પ્રશ્ન તમારી માટે આ રહ્યો સ્ક્રીન ઉપર. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ. વેરી ગુડ. તમારો જવાબ સાચો છે. ટીમ વાત્સલ્ય રેડી? તમારી માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધોળાવીરા ઐતિહાસિક સ્થળ કયા જિલ્લા
જિલ્લો. સરસ. વિદ્યાર્થીઓએ સારી એવી તૈયારી કરેલી છે. વેરી ગુડ. ટીમ વિશ્વાસ રેડી. તમારી માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ગુજરાતનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ. અમદાવાદ. રાઈટ આન્સર. અમદાવાદ જિલ્લો. ખૂબ સરસ. ટીમ ગૌરવ રેડી. તમારી માટેનો ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? જિલ્લો પૂછ્યો છે. પાટણ. પાટણ. વેરી ગુડ. રાઈટ આન્સર. ટીમ સ્નેહ રેડી. તમારી માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? ગુજરાતનો સૌથી મોટો મહેલ. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. વેરી ગુડ. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. ટીમ વાત્સલ્ય તમારી માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. વેરી ગુડ. રાઈટ આન્સર. ટીમ વાત્સલ્ય માટે તાળીઓ થઈ જાય. ટીમ વિશ્વાસ રેડી. 11મો ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાતનું સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? પાલીતાણા. સરસ. સારી એવી તૈયારી કરી છે વિદ્યાર્થીઓ માટે. સરસ. હવે ટીમ ગૌરવ રેડી તમે? 12મો પ્રશ્ન છે અમૂલ ડેરી ક્યાં આવેલી છે? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આણંદમાં. વેરી ગુડ. રાઈટ આન્સર. આણંદમાં. ટીમ સ્નેહ તમારા માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો. નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધવામાં આવેલ પુલનું નામ શું છે? ગોલ્ડન બ્રિજ. સરસ. સાચો જવાબ છે ગોલ્ડન બ્રિજ. ટીમ વાત્સલ્ય રેડી. તમારા માટે 14મો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ. સરસ. રાઈટ આન્સર. કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો એ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. ટીમ વિશ્વાસ તમારા માટેનો ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક કયું છે? ગુજરાત રાજ્યનું સાપુતારા. સરસ. રાઈટ આન્સર છે સાપુતારા. ટીમ ગૌરવ રેડી. તમારા માટેનો 16મો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર. બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? વિચારી અને આન્સર આપો. તમારી પાસે ટાઈમ છે. બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? ટાઈમ પૂરો થવા આવ્યો છે. વિચારો અને જવાબ આપો. ખોટો જવાબ છે. આ પ્રશ્નના ગુણ તમને મળવાપાત્ર રહેતા નથી. આ પ્રશ્ન હવે પૂછવામાં આવે છે ઓડિયન્સને. ઓડિયન્સ રેડી? જેને આવડતું હોય આંગળી ઊંચી કરી અને એનો આન્સર આપી શકે છે. ટીચર્સ ઓડિયન્સ રેડી? બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? તમે સ્ક્રીન ઉપર એ પ્રશ્ન જોઈ શકો છો. સરદાર સરોવર. ખોટો જવાબ છે. ગર્લ્સમાંથી આપણે જવાબ લઈશું. ગર્લ્સ બનાસ નદી ઉપર આપણા જિલ્લામાં જ આવેલી છે. એક હિન્ટ આપી દઉં. આપણા જિલ્લામાં જ છે આ યોજના.
બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? સરદાર સરોવર નવા બેટા. ગામ ખાતે. સરદાર સરોવર યોજના તો નર્મદા નદી ઉપર આવેલી છે. ચલો હવે ઓડિયન્સમાંથી પણ આ જવાબ ના મળ્યો. તમે સાચો જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાચો જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દાંતીવાડા યોજના અને સીપુ યોજના આપણા જિલ્લામાં જ આવેલી છે, બનાસ નદી ઉપર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ટીમ વિશ્વાસ, રેડ સ્નેહ, તમારા માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ડાકોરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? વિચારો અને જવાબ કહો. ઓડિયન્સ, તમારે નથી આપવાનો જવાબ. જે ટીમમાંથી ન મળે એનો આન્સર તમારે આપવાનો છે. હનુમાનજીનું. ખોટો જવાબ છે બેટા. ઓડિયન્સ રેડી? ટીચર્સ, ઓડિયન્સમાં આન્સર લઈ શકો છો તમે. કૃષ્ણ ભગવાન. ખોટો આન્સર છે. કૃષ્ણ ભગવાન ખરા, પણ એમનું નામ છે એ મંદિરનું ચોક્કસ એ હોવું જોઈએ. રણછોડરાયનું મંદિર. વેરી ગુડ. તાળીઓ થઈ જાય આ ભાઈ માટે. સરસ, રાઈટ આન્સર છે તમારો. વેરી ગુડ. ટીમ વાત્સલ્ય, તમારા માટેનો 18મો પ્રશ્ન છે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? વિચારો અને જવાબ બોલો. ખોટો જવાબ છે તમારો. બેટા, ગ્રુપમાં ડિસ્કસ કરી પછી જવાબ આપવાનું રાખો. ગ્રુપની અંદર ડિસ્કસ કરી પછી જવાબ આપવાનું રાખો. એકવાર તમારા ગ્રુપમાંથી આન્સર મળી ગયો પછી બીજી વાર પૂછવામાં નહીં આવે. હવે આ જવાબ ઓડિયન્સમાંથી લેવામાં આવશે. ઓડિયન્સ રેડી? ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? આ જગ્યા આપણા બનાસકાંઠા જિલ્લામાં જ આવેલી છે. દિલ્હી. ખોટો જવાબ છે. બહેનોની અંદરથી જવાબ લઈ શકો છો તમે. ગુજરાતમાં હું તમને એક હિન્ટ આપું છું કે આપણા જિલ્લામાં આવેલું છે આ સ્થળ. દાંતીવાડા. વેરી ગુડ બેન, રાઈટ આન્સર છે તમારો. દાંતીવાડામાં. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં સ્થપાઈ હતી. ચલો ટીમ વિશ્વાસ, રેડી? તમારા માટેનો પ્રશ્ન 19મો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? જુનાગઢ. વેરી ગુડ, રાઈટ આન્સર. ટીમ વિશ્વાસ માટે તાળી દઈ જાય. રાઈટ આન્સર છે. હવે આ રાઉન્ડનો છેલ્લો ક્વેશ્ચન છે. ટીમ ગૌરવ, રેડી? લાસ્ટ ક્વેશ્ચન છે આ ટીમનો. તમે આની અંદર સ્કોર કરી શકો છો. તમારા માટેનો ટીમ ગૌરવ પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હિંમતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? હાથમતી. વેરી ગુડ, રાઈટ આન્સર છે. હિંમતનગર શહેર હાથમતી નદીના કિનારે વસેલું છે. ચલો, પ્રથમ રાઉન્ડ અહીં પૂરો થાય છે. પ્રથમ રાઉન્ડમાં જે ટીમે જે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે એ માર્ક્સ હું જજીશ ધ્રુવીબેનને અહીંયા બોલાવીશ, જે પ્રથમ રાઉન્ડના સ્કોર જાહેર કરશે. ધ્રુવીબેન. રાઉન્ડ 1માં સ્નેહ ટીમને 40 માર્ક્સ, વાત્સલ્ય ટીમને 40 માર્ક્સ, વિશ્વાસ ટીમને 50 માર્ક્સ અને ગૌરવ ટીમને 40 માર્ક્સ. બધી ટીમ માટે તાળીઓ થઈ જાય એકવાર. સરસ પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓએ અને સારું એવું એમનું વાંચન લાગે છે. ગુજરાત કો જાનો અંતર્ગત જવાબો આપણને ઓન ધ સ્પોટ મળી જાય છે, એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ માટે તાળીઓ થઈ જાય. ચલો, હવે આપણો દ્વિતીય રાઉન્ડ શરૂ થાય છે, જેનું નામ છે ટીક ટીક.
ટીક ટીક રાઉન્ડ. આ રાઉન્ડના પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં ચારે ચાર ટીમ સ્નેહ, વાત્સલ્ય, વિશ્વાસ અને ગૌરવ રેડી? આ રાઉન્ડ માટેના કેટલાક નિયમો છે એ પહેલાં તમે જોઈ લો. આ રાઉન્ડની અંદર તમારે જ્યારે પ્રશ્ન પૂછાય એની 15 સેકન્ડની અંદર એનો આન્સર આપવાનો રહેશે. જો તમે એનો આન્સર નહીં આપી શકો તો એ પ્રશ્ન તમારી નેક્સ્ટ ટીમને પાસ થશે અને એ ટીમને 5 બોનસ પોઈન્ટ મળવા રહેશે. 5 બોનસ પોઈન્ટ. અને જો તમારે જ સાચો પડ્યો તો તમને એ પ્રશ્નના 10 માર્ક્સ મળવા રહેશે અને એ પ્રશ્ન નેક્સ્ટ ટીમને પાસ થાય છે તો એના 5 ગુણ મળશે. સમજાઈ ગયું? ફરીથી કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. રેડી? ચારેય ટીમ રેડી દ્વિતીય રાઉન્ડ માટે? ઓકે, ચલો ટીમ સ્નેહથી આપણે શરૂઆત કરીશું. ટીમ સ્નેહ, દ્વિતીય રાઉન્ડનો પહેલો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? વેરી ગુડ, રાઈટ આન્સર, ડાંગ જિલ્લો. ટીમ વાત્સલ્ય રેડી? બીજા રાઉન્ડનો બીજો પ્રશ્ન ટીમ વાત્સલ્ય માટે આ રહ્યો સ્ક્રીન ઉપર. ગુજરાતની કુલ મહાનગરપાલિકાઓ કેટલી છે? 17. વેરી ગુડ, રાઈટ આન્સર છે 17. ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ આવેલી છે. 8 હતી અને 9 નવી બની, એમ કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ. ખૂબ સરસ. ટીમ વિશ્વાસ રેડી? તમારા માટેનો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ડિસ્કસ કરી અને સાચો જવાબ આપી શકો છો તમે. 590 કિમી ચોરસ કિમી. ફરીથી હજુ 590 કિમી. 590 કિમી, રાઈટ આન્સર. ચોરસ કિમી નહીં, 590 કિમી. ટીમ ગૌરવ રેડી? બીજા રાઉન્ડનો ચોથો પ્રશ્ન તમારે માટે આ રહ્યો સ્ક્રીન ઉપર. અમદાવાદમાં આવેલ હવાઈ મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક. વેરી ગુડ, રાઈટ આન્સર છે સરદાર વલ્લભભાઈ હવાઈ મથક. બીજા રાઉન્ડનો એક રાઉન્ડ પૂરો થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ સ્નેહ માટે આ રહ્યો સ્ક્રીન ઉપર. ટીમ સ્નેહ રેડી? અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગર. વેરી ગુડ, સાચો જવાબ છે તમારો ગાંધીનગર. ટીમ વાત્સલ્ય, તમારા માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ભરૂચ. ખોટો જવાબ છે તમારો. આ પ્રશ્નનો જવાબ પાસ થાય છે વિશ્વાસ ટીમને. વિશ્વાસ ટીમ, તમે આ પ્રશ્નનો જવાબ આપી બોનસ પોઈન્ટ મેળવી શકો છો. મહેસાણા જિલ્લો. સરસ, વેરી ગુડ ટીમ વિશ્વાસ માટે મહેસાણા જિલ્લો. જજીસ ટીમ વિશ્વાસને બોનસ પોઈન્ટ મળવાપાત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન છે ટીમ વિશ્વાસ માટે જ જે આ રહ્યો સ્ક્રીન ઉપર. ગોપાલ ડેરી ક્યાં આવેલી છે? ટીમ વિશ્વાસ વિચારી અને તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. ગોપાલ ડેરી ક્યાં આવેલી છે? રાજકોટ. વેરી ગુડ, રાઈટ આન્સર છે. ટીમ વિશ્વાસનો જવાબ સાચો છે. રાજકોટમાં આવેલી છે ગોપાલ ડેરી, જે તમે જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રાજકોટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટીમ સ્નેહ માટે, જે ટીમ ગૌરવ માટે. ટીમ ગૌરવ રેડી? તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા.
વેરી ગુડ, રાઈટ આન્સર છે ભાઈનો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, જે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે. હવે પછીનો પ્રશ્ન છે ટીમ સ્નેહ માટે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તાજેતરમાં બનેલો ગુજરાતનો નવો જિલ્લો કયો છે? વાવથરા. સરસ, રાઈટ આન્સર છે વાવથરા જિલ્લો. ટીમ વાત્સલ્ય રેડી? 10મો પ્રશ્ન બીજા રાઉન્ડનો ટીમ વાત્સલ્ય માટે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? આ તો આવડવું જ જોઈએ, આપણા જિલ્લામાં આવેલી છે નદી. ભરણાસા. ફરીથી બોલો એકવાર. ભરણાસા. ખોટો આન્સર છે. આ પ્રશ્નનો જવાબ પાસ થાય છે ટીમ વિશ્વાસને. બીજી વાર તમને બોનસ પોઈન્ટ મેળવવાનો મોકો મળ્યો છે. પરણાશા. વેરી ગુડ, પરણાશા આવે. બેન બોલ્યા હતા બનાસા, રોંગ આન્સર છે. સાચો આન્સર છે પરણાશા. ચલો ટીમ વિશ્વાસ, વેરી ગુડ, તમે 2 વાર બોનસ પોઈન્ટ પ્રાપ્ત કર્યા. સરસ, તાળીઓ થઈ જાય ટીમ વિશ્વાસ માટે. ટીમ વિશ્વાસ, હવે પછીનો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? 4. વેરી ગુડ, રાઈટ આન્સર છે ટીમ વિશ્વાસનો. 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ગુજરાતની અંદર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો હવે પછી ટીમ સ્નેહનો વારો. ટીમ ગૌરવ રેડી? તમે ને તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક. વેરી ગુડ, રાઈટ આન્સર છે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, જે કાંકરિયાની અંદર આવેલો છે. ઓકે, હવે પછીનો પ્રશ્ન છે ટીમ સ્નેહ માટે. ટીમ સ્નેહ રેડી? તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? વૌઠાનો મેળો. વેરી ગુડ, રાઈટ આન્સર છે. તાળીઓ થઈ જાય ટીમ સ્નેહ માટે. ટીમ વાત્સલ્ય રેડી? તમારા માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતનું સૌથી મોટું સંગ્રહ સ્થાન ક્યાં આવેલું છે? ગુજરાતનું સૌથી મોટું સંગ્રહ સ્થાન ક્યાં આવેલું છે? સંગ્રહ સ્થાન મીન્સ મ્યુઝિયમ. બરોડા મ્યુઝિયમ, વડોદરા. વેરી ગુડ, રાઈટ આન્સર છે વડોદરાની અંદર આવેલું છે સૌથી મોટું સંગ્રહ સ્થાન. ટીમ વિશ્વાસ રેડી? તમારા માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતના વર્તમાન રાજ્યપાલનું નામ શું છે? ગુજરાતના વર્તમાન રાજ્યપાલનું નામ શું છે? આચાર્ય દેવવ્રત. વેરી ગુડ ટીમ વિશ્વાસ, સાચો જવાબ છે તમારો આચાર્ય દેવવ્રત. ટીમ ગૌરવ રેડી? ટીમ ગૌરવ, તમારા માટેનો પ્રશ્ન છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. વેરી ગુડ, રાઈટ આન્સર છે. તો અહીંયા આપણે બીજો રાઉન્ડ પૂરો થાય છે. બીજા રાઉન્ડને અંતે દરેક ટીમે કેટલા સ્કોર પ્રાપ્ત કર્યા છે એ સ્કોર જાહેર કરવા હું જજીસ ધ્રુવીબેનને અહીંયા બોલાવીશ. ચારે ટીમ માટે તાળીઓ થઈ જાય. રાઉન્ડ 2માં સ્નેહ ટીમને 40 માર્ક્સ, વાત્સલ્ય ટીમને 20 માર્ક્સ, વિશ્વાસ ટીમને 50 માર્ક્સ અને ગૌરવ ટીમને 40 માર્ક્સ.
હવે પછી આપણે ત્રીજા રાઉન્ડ તરફ આગળ વધીએ છીએ. આ રાઉન્ડનું નામ છે બઝર રાઉન્ડ. આ રાઉન્ડ દરેક ટીમ માટે ખૂબ જ મહત્ત્વનો રાઉન્ડ છે. પહેલાં તમે આ રાઉન્ડની શરૂઆત કરતાં પહેલાં નિયમો સમજી લો. આ રાઉન્ડ બઝર રાઉન્ડ રહેશે. સ્ક્રીન ઉપર પ્રશ્ન ફ્લેશ થાય પછી જ તમારે બઝર વગાડવાનું રહેશે. તમારી આગળ થાળી અને ચમચી મૂકેલી છે બઝર તરીકે. કોઈ એક લીડર જે પોતાની પાસે રાખો. 4 ટીમમાંથી તમે ડિસ્કસ કરી લો. જે લીડર હોય પોતાની પાસે બઝર રાખી શકે છે. અને હા, એક મોસ્ટ સાંભળી લો એક નિયમ. જો તમે થાળી પ્રશ્ન વાંચ્યા વગર વગાડી અને તમારો જવાબ ખોટો પડ્યો તો એના માર્ક્સ તમને મળવાપાત્ર રહેશે નહીં, અને ઉલટું -10 નેગેટિવ માર્ક થશે. -10 નેગેટિવ માર્ક થશે. અને આ રાઉન્ડના દરેક ક્વેશ્ચનના જજીસ 20 માર્ક્સ રહેશે. દરેક ક્વેશ્ચનના 20 માર્ક્સ રહેશે. અને જો તમે ખોટો આન્સર આપ્યો તો તમારા 10 નેગેટિવ થશે. બઝરનું ધ્યાન રાખવા માટે ટીચર્સ ધ્યાન રાખશે કઈ ટીમે પહેલાં બઝર્સ વગાડ્યું. બરાબર? ટીચર્સ રેડી રહેશે. અને ટીમ તમે પણ રેડી રહેજો. નિયમો સાંભળી લો. પહેલાં અંદર ડિસ્કસ કર્યા વગર નિયમો સાંભળી લો. ઓડિયન્સ શાંતિ રાખો. આ રાઉન્ડમાં બહુ જ મજા આવશે. જો શાંતિ રાખશો તો બહુ જ મજા આવશે. ચારે ટીમ એકવાર ફરીથી નિયમ સાંભળી લો. આ રાઉન્ડ બઝર રાઉન્ડ છે. જો તમે બઝર વગાડ્યું પ્રશ્ન જોયા વગર અને તમારો જવાબ ખોટો પડ્યો તો તમારા 10 નેગેટિવ માર્ક્સ થશે. એટલે બી એલર્ટ. પ્રશ્ન વાંચી જવાબ આવડતો હોય તો જ બઝર વગાડજો, નહીં તો 10 નેગેટિવ માર્ક્સ થશે. અને આ રાઉન્ડ સ્કોર મેળવવા માટે મહત્ત્વનો રાઉન્ડ છે. બરાબર? તો રેડી? ચારે ટીમ રેડી? આ રાઉન્ડનો પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કડાણા અને વણાકબોરી યોજના કઈ નદી પર આવેલી છે? ટીમ ગૌરવ. નદી પર. ફરીથી. મહી નદી પર. વેરી ગુડ. ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. મહી નદી ઉપર આવેલી છે કડાણા અને વણાકબોરી યોજના. સરસ. ચારે ટીમ નેક્સ્ટ ક્વેશ્ચન માટે રેડી? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કિલોમીટર લાંબી છે? ટીમ ગૌરવ. ટીમ ગૌરવ. 1600 કિલોમીટર. વેરી ગુડ. ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. સરસ. 1600 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા આવેલી છે. પ્રશ્ન વાંચો. જો જવાબ આવડતો હોય તો જ બઝર વગાડજો, નહીં તો નેગેટિવ માર્ક્સ માટે તૈયાર રહેજો. બરાબર? ચલો, ચારે ટીમ રેડી? તમારા માટેનો ત્રીજો પ્રશ્ન છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? ટીમ સ્નેહ. ટીમ સ્નેહ. 1,96,024 રાઈટ આન્સર છે 1,96,024 ચોરસ કિલોમીટર. સરસ ટીમ સ્નેહ. આ રાઉન્ડની અંદર 10 જ ક્વેશ્ચન રહેશે, એટલા માટે બી એલર્ટ. ચારે ટીમ રેડી? ચોથો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? ટીમ ગૌરવ. ટીમ ગૌરવ. ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. સાચો જવાબ છે પંચમહાલ જિલ્લામાં આવેલું છે પાવાગઢ. જ્યાં આગળ કોનું મંદિર આવેલું છે? મહાકાળી માતાનું. સરસ. ત્રીજા રાઉન્ડનો ચારે ટીમ રેડી? સ્ક્રીન ઉપર નજર. પાંચમો પ્રશ્ન સ્ક્રીન ઉપર. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વિશ્વામિત્રી. રાઈટ આન્સર. ટીમ સ્નેહ માટે તાળીઓ થઈ જાય. વિશ્વામિત્રી નદી. વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.
આ રાઉન્ડના 5 પ્રશ્નો પૂરા થયા. છઠ્ઠો પ્રશ્ન ચારે ટીમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મધર ડેરી ક્યાં આવેલી છે? ટીમ સ્નેહ. ખોટો જવાબ છે. આના નેગેટિવ 10 માર્ક્સ તમને થશે. ખોટો જવાબ છે. આ પ્રશ્નનો જવાબ આપણે ઓડિયન્સમાંથી લઈશું. ઓડિયન્સમાં ગર્લ્સ બોયઝમાંથી પૂછો પહેલાં. મધર ડેરી ક્યાં આવેલી છે? ગાંધીનગર. વેરી ગુડ, રાઈટ આન્સર છે બેટા તમારો. ગાંધીનગરમાં આવેલી છે. ચારેય ટીમની અંદર ડિસ્કસ કરો પછી આન્સર આપો, કારણ કે આ રાઉન્ડ તમારા માટે મહત્ત્વનો છે. નેગેટિવ માર્કિંગ થાય છે આ રાઉન્ડની અંદર. ઓકે, તો હવે પછી ધ્યાન રાખો. ટીમ સ્નેહ રેડી? ચારે ટીમ રેડી? સ્ક્રીન ઉપર નજર. 7મો પ્રશ્ન. ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા સૌ પ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? ટીમ ગૌરવ. રૈયાલીથી. સરસ, રાઈટ આન્સર છે. ટીમ ગૌરવનો રૈયાલીમાંથી મળી આવ્યા હતા ડાયનાસોરના ઈંડા. ટીમ ગૌરવ ઝડપી જવાબ આપે છે ઓન ધ સ્પોટ, એ માટે ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. સારી એવી તૈયારી કરી લાગે છે વિદ્યાર્થીઓએ. રેડી? ચારે ટીમ ક્વેશ્ચન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લા. વિશ્વાસ ટીમ માટે તાળીઓ થઈ જાય. રાઈટ આન્સર છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર. ટીમ વિશ્વાસ માટે તાળીઓ ફરી એકવાર. સરસ. ચલો, 2 જ પ્રશ્ન બાકી છે. તમે આ પ્રશ્નની અંદર સારો એવો સ્કોર મેળવી શકો છો, અને ધ્યાન રાખો કે નેગેટિવ માર્કિંગ ના થાય. ઓકે, તમારો 9મો પ્રશ્ન સ્ક્રીન ઉપર. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે? ટીમ સ્નેહ. નર્મદા નદી ઉપર. રાઈટ આન્સર, વેરી ગુડ. ટીમ સ્નેહ માટે તાળીઓ થઈ જાય. ત્રીજા રાઉન્ડનો એક જ પ્રશ્ન બાકી રહ્યો છે. ચારે ટીમ બી એલર્ટ. બરાબર, તમે 20 માર્ક્સ મેળવી શકો છો છેલ્લા પ્રશ્નના. છેલ્લો પ્રશ્ન છે જે તમારી સ્ક્રીન ઉપર છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? ટીમ સ્નેહ. કુદરતી સરોવર કયું છે ગુજરાતનું સૌથી મોટું? નળ સરોવર. રાઈટ આન્સર છે ટીમ સ્નેહનો. વેરી ગુડ. અહીંયા આપણો ત્રીજો રાઉન્ડ પૂરો થાય છે, જેની અંદર ચારે ટીમે સ્કોર મેળવેલો છે. એ સ્કોર કયો છે હું મેળવવા માટે ધ્રુવીબેનને બોલાવીશ. અહીંયા ધ્રુવીબેન અહીંયા આવી રાઉન્ડ 3નો સ્કોર જાહેર કરશે. રાઉન્ડ 3માં સ્નેહ ટીમને 70 માર્ક્સ, વાત્સલ્ય ટીમને 0 માર્ક્સ, વિશ્વાસ ટીમને 20 માર્ક્સ અને ગૌરવ ટીમને 80 માર્ક્સ. હલો, આ રાઉન્ડની અંદર ટીમ ગૌરવે પોતાનું સારું એવું પ્રદર્શન કર્યું છે, તો ટીમ ગૌરવ માટે ફરી એકવાર તાળીઓ થઈ જાય. સરસ. હવે આપણી ગુજરાત કો જાનો ક્વિઝ કોમ્પિટિશનનો ચોથો રાઉન્ડ અને લાસ્ટ રાઉન્ડ છે. આ રાઉન્ડની અંદર મને ઓળખો રાઉન્ડ રહેશે. તમારે હું અહીંયાથી જે પૂછું એને ઓળખવાનું રહેશે. તમારું ધ્યાન સ્ક્રીન ઉપર નહીં રહે. હવે તમારું ધ્યાન હું બોલું છું એના ઉપર. ચારે ટીમ રેડી? ટીમ સ્નેહ રેડી? તમારા માટેનો પ્રશ્ન છે. હું મોરબી શહેરમાંથી વહેતી નદી છું. હું મોરબી શહેરમાંથી વહેતી નદી છું. રાઈટ આન્સર છે ટીમ સ્નેહ માટે તાળીઓ થઈ જાય. દરેક પ્રશ્નના 10 માર્ક્સ રહેશે. જો પ્રશ્નનો જવાબ નહીં આવડે તો ઓડિયન્સમાંથી લેવામાં આવશે. ઓકે, ટીમ સ્નેહ, ટીમ વાત્સલ્ય રેડી? તમારા માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે.
કંડલા પોર્ટને કયા નામથી જાહેર કરવામાં આવ્યું છે? કંડલા બંદરને કયા નામથી જાહેર કરવામાં આવ્યું છે, જેનો વહીવટ રાજ્ય સરકાર સંભાળે છે? ગુજરાત સરકાર આપણી કંડલા પોર્ટનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે અને આ બંદરને કયા નામથી જાહેર કરવામાં આવ્યું છે? ટીમ વાત્સલ્ય, ચલો તમારો ટાઈમ ઓવર થાય છે. આ જવાબ આપણે ઓડિયન્સમાંથી લઈશું. ઓડિયન્સ રેડી? બંદર. ખોટો જવાબ છે. બંદર તો છે, ગુજરાતનું સૌથી મોટું બંદર છે, પરંતુ આ બંદરને કયા નામે જાહેર કરવામાં આવ્યું છે? નાની અદાલત. ખોટો જવાબ છે. સાચો જવાબ છે એનો બસ બેમાંથી જ જવાબ લેવાના. ઓડિયન્સમાં એક બોયઝ એક ગર્લ્સ. પોર. ખોટો જવાબ છે. સાચો જવાબ છે મુક્ત વ્યાપાર ક્ષેત્ર. કંડલા પોર્ટને મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ વિશ્વાસ માટે. હું રીંછ માટેનું ગુજરાતમાં આવેલું સૌથી મોટું અભયારણ્ય છું. હું ગુજરાતમાં આવેલું રીંછ માટેનું સૌથી મોટું અભયારણ્ય છું. ટીમ વિશ્વાસ. હું ગુજરાતમાં આવેલું રીંછ માટેનું સૌથી મોટું અભયારણ્ય છું. ફેમસ અભયારણ્ય છે. ટીમ વિશ્વાસ. કાળિયાર અભયારણ્ય. ખોટો જવાબ છે તમારો. ઓડિયન્સ, રીંછ માટેનું સૌથી મોટું અભયારણ્ય. ગીર અભયારણ્ય. ખોટો જવાબ છે. ગીર અભયારણ્ય તો સિંહ માટેનું છે, રીંછ માટેનું પૂછ્યું છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ખોટો જવાબ છે. એક ચાન્સ આપવામાં આવે છે ઓડિયન્સમાં. જેસોર રીંછ અભયારણ્ય. જેસોર રીંછ અભયારણ્ય રીંછ માટેનું છે, પરંતુ મેં સૌથી મોટું પૂછ્યું છે. રતન મહાલય. રતન મહાલય રીંછ અભયારણ્ય. જેસોર અભયારણ્ય પણ રીંછ માટેનું જ છે, પરંતુ ગુજરાતની અંદર રતન મહાલય અભયારણ્ય રીંછ માટેનું મોટું અભયારણ્ય છે. ચલો હવે ટીમ વિશ્વાસ રેડી? ટીમ ગૌરવ, તમારા માટેનો પ્રશ્ન છે. હું ફૂલોના શહેર તરીકે જાણીતું શહેર છું. હું ફૂલોના શહેર તરીકે જાણીતું શહેર છું. પાલનપુર. વેરી ગુડ. ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. પાલનપુર એ ફૂલોના શહેર તરીકે ઓળખાય છે. ચલો હવે પછી ટીમ સ્નેહ રેડી? હું રણછોડરાયનું પવિત્ર મંદિર ધરાવતો જિલ્લો છું. હું રણછોડરાયનો પવિત્ર મંદિર ધરાવતો જિલ્લો છું. ડાકોર. ખોટો જવાબ છે. જિલ્લાનું નામ પૂછ્યું છે. ઓડિયન્સ, તમે જવાબ આપી શકો છો. હું રણછોડરાયનું પ્રખ્યાત મંદિર ધરાવતો જિલ્લો છું. જિલ્લાનું નામ પૂછ્યું છે. જિલ્લો ડાકોર. ડાકોર સ્થળ નહીં, જિલ્લો પૂછ્યો છે. ડાકોર ખરું, પણ એ કયા જિલ્લામાં આવેલું છે? ખેડા. વેરી ગુડ ભાઈ, એનો રાઈટ આન્સર છે. આયાનભાઈ માટે તાળીઓ થઈ જાય. સાચો જવાબ આપ્યો. ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે. ચલો ટીમ વાત્સલ્ય, નેક્સ્ટ ક્વેશ્ચન રેડી? હું આરાસુરનો પર્વત ધરાવતો જિલ્લો છું. હું આરાસુરનો પર્વત ધરાવતો જિલ્લો છું. આરાસુર પર્વત. હું આરાસુર પર્વત ધરાવતો જિલ્લો છું. ગિરનાર. ખોટો જવાબ છે.
ઓડિયન્સ, હું આરાસુરનો પર્વત ધરાવતો જિલ્લો છું. ઓડિયન્સમાંથી આપણે જવાબ લઈએ. શાંતિ રાખો, ફક્ત આંગળી જ ઊંચી કરવાની છે. બનાસકાંઠા જિલ્લો. દેવભાઈ માટે તાળીઓ થઈ જાય. રાઈટ આન્સર આપ્યો છે એમને, બનાસકાંઠા જિલ્લો. વેરી ગુડ બેટા, સરસ પ્રયત્ન છે તમારો. હવે ટીમ વિશ્વાસ રેડી? તમારા માટેનો પ્રશ્ન છે, મને ઓળખો રાઉન્ડમાં. હું ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છું. હું ગુજરાતનું સૌથી મોટું. સરદાર સરોવર. વિશ્વાસ ટીમ માટે તાળીઓ થઈ જાય. રાઈટ આન્સર છે વિશ્વાસ ટીમનો. સરદાર સરોવર એ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. વેરી ગુડ. ટીમ ગૌરવ, આપણી આ ક્વિઝ સ્પર્ધાનો છેલ્લો પ્રશ્ન છે. રેડી? હું એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છું અને અમદાવાદમાં આવેલી છું. સિવિલ હોસ્પિટલ. વેરી ગુડ. ગૌરવ ટીમ માટે તાળીઓ થઈ જાય. સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. તો આપણે ટીમ ચોથો રાઉન્ડ, જે ટેકનિકલ ખામીને લીધે ચિત્ર રાઉન્ડને બદલે આપણે મને ઓળખો રાઉન્ડ લીધો હતો, તો આ રાઉન્ડ અહીંયા પૂરો થાય છે. ચારે ટીમ માટે તાળીઓ થઈ જાય. ચોથા રાઉન્ડને અંતે હું ચોથા રાઉન્ડના સ્કોર જાહેર કરવા માટે જજીસ ધ્રુવીબેનને અહીંયા બોલાવીશ. ધ્રુવીબેન ચોથા રાઉન્ડના સ્કોર જાહેર કરશે અને ત્યારબાદ ફાઇનલ સ્કોર જાહેર કરવામાં આવશે. ચોથા રાઉન્ડમાં સ્નેહ ટીમને 10 માર્ક્સ, વાત્સલ્ય ટીમે ખાતું નથી ખોલ્યું, વિશ્વાસ ટીમને 10 માર્ક્સ અને ગૌરવ ટીમને 20 માર્ક્સ. કંઈ બૂમો પાડવાની નથી, ફક્ત તાળીઓ જ પાડવાની છે. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપે. હવે આપણે અહીંયા ક્વિઝ કોમ્પિટિશન પૂરી કરીએ છીએ અને ફાઇનલ સ્કોર જાહેર કરીએ છીએ. ફાઇનલ સ્કોર જાહેર કરીએ છીએ. હું ધ્રુવીબેનને ફાઇનલ સ્કોર જાહેર કરવા માટે બોલાવીશ, જેમાં ફાઇનલ સ્કોર છે ટીમ વાત્સલ્ય 60 માર્ક્સ તમે પ્રાપ્ત કર્યા છે ફાઇનલ રાઉન્ડને અંતે. ટીમ વાત્સલ્ય માટે તાળીઓ થઈ જાય. સારો એવો પ્રયત્ન રહ્યો છે એમનો. હવે ટીમ સ્નેહ, તમારો ફાઇનલ સ્કોર છે 160 ગુણ. ટીમ સ્નેહ માટે તાળીઓ થઈ જાય. સારો એવો સ્કોર પ્રાપ્ત કર્યો છે એમને. ટીમ વિશ્વાસ, 4 રાઉન્ડને અંતે તમારો ફાઇનલ સ્કોર છે 130 ગુણ. ટીમ વિશ્વાસે પણ સારો એવો પ્રયત્ન કર્યો છે. વેરી ગુડ ટીમ વિશ્વાસ. અને ટીમ ગૌરવ, જેમને બઝર રાઉન્ડની અંદર સારો એવો સ્કોર હાસિલ કર્યો હતો, એટલે ટીમ ગૌરવનો ફાઇનલ સ્કોર થાય છે 180 માર્ક્સ. પહેલો નંબર આવે છે. વિજેતા ટીમ છે આપણી ગૌરવ ટીમ, જેને બઝર રાઉન્ડની અંદર સારું એવું પ્રદર્શન કર્યું હતું અને સારો એવો સ્કોર હાસિલ કર્યો છે. ટીમ ગૌરવ માટે તાળીઓ થઈ જાય. આપણી ચારે ટીમે પોતાનો સારો એવો પ્રયત્ન કર્યો છે. જવાબો પણ સરસ આપ્યા છે અને એમની તૈયારી પણ સરસ હતી. તો ચારે ટીમને ખૂબ ખૂબ અભિનંદન.